જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી કરારા ચીઝ બિસ્કિટ। જુઓ, મેં નાખ્યા તો તમને ખબર પડી ગઈ હશે કે આ બિસ્કિટ કેટલા એકદમ ક્રિસ્પી થયા છે। બાળકોની પહેલી પસંદગી હોય છે ચીઝ બિસ્કિટની। તો જો તમારા ઘરે આવી રીતે ચીઝ લાવતા હો અને પડ્યું હોય ને તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો। જુઓ, અત્યારે તમને હું બતાવીશ એકદમ સરસ ફૂલેલા આપણા બિસ્કિટ તૈયાર થયા છે। બજારમાં આ રીતે મળતા હોય છે, પણ બજાર કરતાં બી ઘરે આસાનીથી બની જતા હોય છે। તો ચાલો આજે આપણે ચીઝ બિસ્કિટ બનાવી દઈએ। મેંદો લીધો છે 1 ચમચીના ચોથા ભાગ જેટલો, અને 1 ચમચીના ચોથા ભાગ જેટલો આપણે ઘઉંનો નોર્મલ ઝીણો લોટ લીધો છે। જે ઘરમાં આપણે રોટલી બનાવતા હોય એ જ લોટ અહીંયા લીધેલો છે। હવે એ બી 1 ચમચીના ચોથા ભાગ જેટલું લઈ લીધેલો છે। મેં મારા માપ પ્રમાણે અહીંયા લીધેલો છે। બહુ ઓછી સામગ્રીમાં બી આ ચીઝ બિસ્કિટ બની જતા હોય છે। હવે મેં અત્યારે સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે, અને આ અમૂલનું ચીઝ ક્યુબ એક આ લીધેલું છે। મેં એક આખું ભરીને આપણે અહીંયા ઉમેરી દેવાનું છે। હા, તમને પસંદ હોય તો ઓછું બી નાખી શકો છો, પણ લોટના માપ પ્રમાણે એક અહીંયા મેં પૂરું ઉમેરી દીધેલું છે। પછી આ રીતે છીણવાનું, કોઈ પણ તમારા ઘરમાં જાળી હોય એનાથી સારું એવું ચીઝને છીણી દેવાનું। મારી ચેનલ ઉપર મેં ચીઝ પરોઠા બી બનાવેલા છે, તો એ બી રેસીપી તમે જોઈ શકો છો। અને આજે મેં બિસ્કિટ બનાવેલા છે, કારણ કે અત્યારે વેકેશન ચાલી રહ્યો છે, ઉનાળાની સિઝન ચાલી રહી છે, તો ઘરમાં છોકરાઓ રજા પડેલી હોય છે, તો આપણે કંઈક ને કંઈક ખાવાનું માંગતા હોય છે નાસ્તા સાથે। તો આપણે આ રીતે તમે બી છોકરાઓને ઘરે જ ચીઝ બિસ્કિટ બનાવીને આપી શકો છો। અને બાળકોની તો પહેલી પસંદગી હોય છે ચીઝ, કારણ કે અત્યારના જનરેશનને વધારે પડતું ચીઝ બહુ ભાવતું હોય છે। તો આવી રીતે થોડું થોડું પાણી નાખી અને પછી આ રીતે લોટ આપણે બાંધવાનો છે। હવે લોટ આપણે કેવો રાખવાનો છે, બહુ કઠણ નહીં અને બહુ ઢીલોય નહીં। જેટલું બને એટલો ઢીલો ન રાખશો, નહીતર તમારા જે ચીઝ બિસ્કિટ છે એ બિલકુલ અહીંયા રોટલી જેવા બની જશે। એટલે થોડો લોટ અહીંયા કઠણ રાખવાનો છે, તો એકદમ ક્રિસ્પી બને છે। કારણ કે ચીઝથી તો એકદમ સરસ ક્રિસ્પી, અને 1 ચમચી મેંદો નાખ્યો છે એના કારણે બી એકદમ સરસ તમારા બિસ્કિટ જે બજારમાં મળે ને એવા જ અહીંયા બની જશે। હવે જુઓ, લોટ સરસ બંધાઈ ગયો છે। મારી પાસે ટાઈમ હતો તો મેં 5 થી 7 મિનિટ માટે ઢાંકી અને મૂકી દીધા હતા। તમારી પાસે ટાઈમ ન હોય તો તમે સીધા બી બિસ્કિટને બનાવી શકો છો। જુઓ, એકદમ સરસ કઠણ લોટ બાંધેલો છે, અને પોણી ચમચી જ મેં અહીંયા પાણી લીધું છે મારા માપ પ્રમાણે, અને તમે તમારા જરૂર પ્રમાણે પાણી લઈ શકો છો। હવે 5 થી 7 મિનિટ મેં ઢાંકીને મૂકી દીધું હતું, ત્યાર પછી લોટ થોડોક અહીંયા ઢીલો થઈ ગયો છે। જે રીતે આપણે વણાઈને એ રીતનો મેં સરસ લોટ અહીંયા થોડો થઈ ગયો છે। હવે આપણે લોટને ફરી હાથથી થોડો મસળી દેવાનો છે। થોડા બી અહીંયા ગાંઠા રહ્યા હોય, ચીઝ એકદમ સરસ લોટ સાથે ભળી ગઈ છે। આપણે 5 થી 7 અથવા 10 મિનિટ રાખવાનું કારણ એ હોય છે કે જે ચીઝ હોય છે ને એ સરસ લોટ સાથે એકદમ મિક્સ થઈ જતી હોય છે। પછી આ રીતે ચપ્પુની મદદથી 3 ભાગ મેં પાડી દીધેલા છે। નોર્મલ આપણે એક મોટી રોટલી બનાવવાની છે, અને જેટલું બને એટલી રોટલીને તમે પાતળી રાખજો, જેથી કરે અને બિસ્કિટ એકદમ ક્રિસ્પી અને એકદમ તમે જો ને કે બજારમાં મળે ને એને બી તમે સાઈડમાં મૂકી દો એવા સરસ બિસ્કિટ અહીંયા બની જતા હોય છે। થોડો કોરો લોટ લીધેલો છે, તમે ફક્ત અહીંયા મેંદાથી બી બનાવી શકો છો, પણ મેંદાનો ઉપયોગ મેં અહીંયા કરેલો છે, પણ બહુ ઓછો કરેલો છે, જેથી કરી અને બસ મેંદાનો સ્વાદ તો આવે જ છે, પણ વધારે પડતું આ હેલ્ધી બનેલા છે બિસ્કિટ। તો જુઓ, સરસ અહીંયા હું રોટલી એકદમ પાતળી વણી દીધી છે। જે રીતે આપણે ફુલકા રોટલી બનાવતા હોય ને બસ એ સાઈઝ અહીંયા રાખવાની છે। અત્યારે તમે જોઈ શકો છો મેં સાઈઝ બતાવી છે। જુઓ, આ ટાઈપની આપણે પતલી એકદમ રોટલી રાખવાની છે। હવે આપણે ચારે બાજુથી રોટલીને કટ કરી દેવાની છે, કારણ કે આ રીતે કરવાથી એકદમ બિસ્કિટનો શેપ સારો આવશે ફ્રેન્ડ્સ। જુઓ, સરસ અહીંયા મેં પીઝા કટર છે એનાથી મેં સાઈડમાંથી આ રીતે એક ચોરસ બનાવી દીધું છે। પછી અહીંયા ઝીણા આપણે એક લાઇનિંગ પાડી દેવાની છે। ચીઝ બિસ્કિટ જેવી રીતે બજારમાં મળતા હોય છે ને ઝીણા, એ જ રીતે આપણે બિસ્કિટ ઘરે બી આસાનીથી બની જતા હોય છે। આમાં બહુ વધારે ટાઈમ બી નથી જતો હોતો ફ્રેન્ડ્સ। તો જુઓ, સરસ ચોપરની મદદથી હું અહીંયા થોડી લાઇનિંગ પાડી રહી છું।
તમારી પાસે પિઝા કટર ના હોય તો તમે ચપ્પુનો ઉપયોગ કરીને બી કરી શકો છો. મારી પાસે હતું તો મેં પિઝા કટરનો ઉપયોગ કરેલો છે, પણ તમારી પાસે ના હોય તો તમે ચપ્પુ છે કોઈ પણ ધારદાર વસ્તુ સાથે તમે આ રીતે કટ કરી શકો છો. એકદમ પાતળું કરેલું છે તો જુઓ અહીંયા સરસ એક કટ લગાવતા જ બધા બિસ્કિટ છે એકદમ ખુલી જાય છે, મતલબ જુઓ અહીંયા નીકળી જાય છે. આ ટાઈપના બિસ્કિટ મેં નાના નાના રાખેલા છે. હવે તમને જેવા પસંદ હોય એવા તમે અહીંયા કટ લગાવી શકો છો. તો આ રીતે બધા બિસ્કિટ વણાઈ ગયા છે અને કટ બી લગાવી દીધેલું છે. સાઈડમાં મેં તેલ બી મૂકી દીધેલું હતું, તો સરસ તેલ બી આવી ગયું છે. હવે ધીમી આંચે તેલને રાખવાનું છે જેથી કરી અને બિસ્કિટ આપણા દાજી ના જાય. તેલ સરસ થઈ ગયું હતું ત્યાર પછી જુઓ નાખતા જ એકદમ જે આપણા ચીઝ બિસ્કિટ છે ફૂલવા માંડેલા છે જુઓ, કારણ કે એકદમ આપણે 10 મિનિટ લોટને રાખી દીધેલો હતો તો એકદમ સરસ આપણા ચીઝ બિસ્કિટમાં મતલબ કે જે ચીઝ નાખેલું છે ને એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે. તો સરસ ધીમી આંચે કરવાનું છે, તો બહુ દાજેય નથી અને લાલાશ પડતા આપણા બિસ્કિટ સરસ તૈયાર થઈ ગયા છે. વિડીયો સારો લાગે તો વિધિ કિચનને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને જુઓ પછી એકવાર ઉતારી લીધા પછી બીજી વાર બી આ રીતે બિસ્કિટને ઉમેરી દીધા હતા અને ધીમી આંચે જ આ રીતે ફેરવતા જવાનું છે અને સરસ બિસ્કિટને આપણે તળી લેવાના છે. તળ્યા પછી એક એર કન્ટેનર ડબ્બો હોય એમાં ભરી અને તમે મૂકી શકો છો. લગભગ આ બિસ્કિટ 5 થી 7 દિવસ સુધી સારા રહેશે. પણ છોકરાઓ ઘરમાં હોય છે તો એટલા દિવસ આપણા બિસ્કિટ સારા ઘરમાં પતી જતા હોય છે. તો જરૂરથી આ રેસીપીને એકવાર ટ્રાય કરજો. જો આ રીતે એકદમ ફૂલેલા બિસ્કિટ ચીઝ બિસ્કિટ આપણા ક્રિસ્પી તૈયાર થઈ ગયા છે. બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.